ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે રાજ્યની વિકાસ યાત્રાને જગ કલ્યાણના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આગળ ધપાવનારું આ બજેટ છે. ગયા વર્ષ કરતાં 10.2% સાઇઝનો આ વધારો થયો છે. મિત્રો, આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે. પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝીલાઈ રહ્યું છે. લોકસભા દંડક ધવલ પટેલે આ બજેટને ગુજરાતના તમામ વર્ગોના વિકાસ માટેનું બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું કે ગરીબો, મધ્યમ વર્ગીય લોકો, આદિવાસીઓ સહિત તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરાયું છે. આ પૂરા ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય, દરેક વિસ્તારનો વિકાસ થાય, એ રીતનું વેલ બેલેન્સ બજેટ જે રજૂ કર્યું છે એના માટે ખાસ કરીને ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલું સારું વેલ બેલેન્સ બજેટ આપણા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તમે રજૂ કર્યું છે. આ એવું બજેટ છે કે દરેક સમાજ, ચાહે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આદિવાસી વિસ્તાર હોય, કાંઠા વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, દરેક વિસ્તારના માટે, દરેક લોકો માટે, કંપની માટે, કોર્પોરેટ માટે, દરેકના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ છે. જો કે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બજેટ પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે. ગુજરાતના ખેડૂતો ઘણા બધા વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે. કુદરતી આફતોના કારણે એમનો પાક વારંવાર ફેલ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોને આ વખતે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ વખતેના બજેટમાં રાજ્ય સરકાર ખેડૂતોના પાકના રક્ષણ કે સહાય માટે કોઈ મોટી યોજના લઈને આવશે. પાક વીમા યોજના છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ત્યારે સરકાર કોઈક પાકના રક્ષણ અને સહાય માટે આ વખતે યોજના લાવે એવી આશા રાખીને બેઠેલા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. આ વખતેના બજેટમાં ગુજરાતની સરકારે, ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોના પાકના રક્ષણ માટે કે એમના સહાય માટે કોઈ પણ જાતની મોટી જાહેરાત કરી નથી, જેના કારણે આવનારા સમયમાં ખેડૂતો માટે આ જે બજેટ છે કોઈ ફાયદારૂપ હોય એવું મને લાગતું નથી. અને હું ગુજરાત રાજ્યની સરકારે આ બજેટની ઉપરથી પ્રસ્થાપિત કરી દીધું છે કે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે. દર વખતની જેમ આ બજેટને પણ શાસક પક્ષે વખાણ્યું છે અને વિપક્ષે વખોડ્યું છે. જો કે ધ્યાન ખેંચે એવી વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બજેટમાં તોતિંગ વધારો થયો છે. 10 વર્ષ પહેલાં 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું, જે આજે 4 લાખ કરોડને પાર પહોંચ્યું છે.